આજની ધર્મકથા. પ્રણામ. પન્યાસજી મહારાજ પોતાની જાત પ્રત્યે એટલો દ્રઢ નિશ્ચય કે પોતાની એક પણ અંતરંગ ભાવના સાથે કોમ્પ્રોમાઇઝ નહીં. આત્માર્થીપણું કોને કહેવાય એનું જ્વલંત ઉદાહરણ જાણે પોતે જીવતા હોય એવું જીવન. પોતાના થકી જે પામે એવા વ્યક્તિઓ સાથે પણ સાહેબનો વ્યવહાર અતિ નિર્મળ. ક્યાંય પોતાનું પોષણ થાય, પોતાની ભાવનાઓનું પોષણ થાય એવો લેશ માત્ર પણ વિચાર પણ નહીં, અને એવી એક પણ ચેષ્ટા કે એવી પ્રેરણા પણ નહીં. ગઈકાલે આપણે જોયું કે મુંબઈના CK મહેતા એમણે સાહેબજીની નિશાની અંદરમાં જે પામ્યું એ પછી એમને એવું લાગ્યું કે આ એવું છે કે જે અપૂર્વ છે. આત્માએ પૂર્વના અસંખ્ય ભવોની અંદરમાં જે આનંદની અનુભૂતિ ન કરી હોય એવો આનંદ જ્યારે જીવને અંતરંગ રીતે અનુભવાય, અને એ પણ એવો આનંદ કે જેનું વર્ણન ન થઈ શકે. અત્યારે તો આપણા બધા સુકૃતો એવા છે કે જે આપણે આમ અંદર ન હોય ને તો એ હોંશભેર આપણે લોકોને વર્ણન કરી શકીએ. બહુ મજા આવી, બહુ સરસ રહ્યું, બહુ સરસ રહ્યું. આવું નહીં. એવો આનંદ કે જે આનંદ વ્યક્ત જ ન કરી શકાય. કોઈ કહે તો બી નહીં, ન કરીએ એવું નહીં, કરી જ ન શકાય. આવો આનંદ જ્યારે જીવને એક ક્ષણ માટે પણ પ્રાપ્ત થાય દેવ અને ગુરુની કૃપાથી, તો એ અપૂર્વકરણનો અધ્યવસાય બની શકે. અને સાહેબજીની નિશ્રામાં CK મહેતા એમણે જે અનુભવ્યું એ કંઈક આવું અપૂર્વ. અને એટલે સાહેબ પરની શ્રદ્ધા, સાહેબ પરનું સમર્પણ, આસ્થા, આ બધું એટલું બધું દ્રઢ કે હવે સાહેબ જે કહે તેવો નિર્ણય અને તેવું જીવન. નવપતજીની 9 દિવસની ઓળીની અંદરમાં જ કંઈક એવું અનુભવન કે જે અપૂર્વ હતું. આપણા લોકોને એટલું બધું આ વસ્તુમાં ખેડાણ કરવાની જરૂર છે, એટલું બધું, બિકોઝ આપણે એટલી બધી આરાધના કરીએ છીએ પણ ક્યાંય ઠરતા નથી. એ આનંદ અનુભવાય એ પહેલાં તો આપણે બીજી ક્રિયામાં વયા જઈએ છીએ. જ્યારે પન્યાસી મહારાજની આ એક સાતત્યભરી એક પદ્ધતિ હતી કે જેમાં એક જ વસ્તુ સાથે સમય જાય, અને એવો સાતત્યભર્યો જાય કે તે વસ્તુ કદાચ આત્મસાત ભલે ન થાય પણ ઘૂંટાય, અને ઘૂંટાવાના કારણે ભવાંતરમાં મળે જ, કુદરતે આપવી જ પડે એવા યોગો સર્જાય. નવપતજીની ઓળી એમના દ્વારા પૂર્ણ થઈ અને સાહેબ પાસે માર્ગદર્શન માગ્યું કે સાહેબ ઉજવણા રૂપે શું કરું. અને ત્યારે સાહેબે પ્રેરણા કરી કે આ ધન સમૃદ્ધિ જે તમારી પાસે છે એના દ્વારા જ્ઞાનની અને શ્રુતની ભક્તિ કરો. અને શ્રુતની બહુ જ સારી ભક્તિનો પ્રકાર એમણે સૂચવ્યો કે મુંબઈની દરેક પાઠશાળાના અધ્યાપકોની ધર્મ શિક્ષણ આપવાની ઉત્તમ કાર્યપ્રણાલી એના અનુમોદન રૂપે પોતાનું નામ ગુપ્ત રાખી અને બધાને પ્રોત્સાહન રૂપે ભેટ આપો. અને ગુરુ કરતાં ચેલા સવાયા એવું કહી શકાય કે સાહેબે પ્રેરણા મુંબઈ માટે કરી, અને એમને એમ થયું કે એકલું મુંબઈ કેમ, મુંબઈ સિવાય આખા સૌરાષ્ટ્રમાં ચાલતી દરેક પાઠશાળાઓના ગુરુજનોને પણ ભેટ આપી. આપણે આ શબ્દ સાંભળીએ છીએ તો અત્યારે આપણને બહુ કોમન લાગે છે, પણ આ પ્રકારનું આ બહુમાન જાહેરની અંદરમાં સૌ પ્રથમવાર થયું હતું. અને આ બહુમાનની એ જે થીમ, એ જે આઈડિયા છે એ પન્યાસજી મહારાજ તરફથી પ્રાપ્ત થઈ હતી. સાહેબની નિશામાં ફરીથી ઉપધ્યાન થયા અને લગભગ 550 જેટલા આરાધકો, આ 15મું ઉપધાન સાહેબની નિશામાં થયું હતું. ત્યાં એક દિવસ સાહેબની અનુપ્રેક્ષાઓ કેવી, કઈ કઈ દિશામાં ક્યાં ક્યાં જાય એની વાત છે. એક દિવસ સાહેબનું પ્રવચન પૂર્ણ થયું અને વ્યાખ્યાનમાં પછીથી શ્રીફળની પ્રભાવના સાધર્મિક ભક્તિ રૂપે કરવાની હતી. હવે પ્રવચન પૂરું થતાં પહેલાં લોકોનો થોડો રઘવાટ હોય રૂટીનમાં પણ, એટલે શ્રીફળ જે છે બહાર નીકળતા થયા, લોકોની નજર એ તરફ જતી થઈ અને વ્યાખ્યાનમાં થોડોક એ ડિસ્ટર્બન્સનો ભાવ આવ્યો. આ પન્યાસજી મહારાજ હતા એટલે ક્યાંય એવું ટોકવાનું ન થાય કે ભાઈ આ કેમ કરો છો, પ્રવચનની ધારા તૂટે છે, આવું કાંઈ નહીં. પન્યાસજી મહારાજ એ એટલા બધા વર્તમાન જીવી હતા
કે જે ક્ષણે જે થાય છે એને તે ક્ષણે તે જ રીતે સ્વીકારવાની પૂર્ણ તૈયારીવાળા. આનાથી અલગ થાવ આવી કોઈ વાત જ નહીં, વિચાર પણ નહીં. એટલે તરત જ વ્યાખ્યાનનો ટૉપિક બદલાણો. લોકોનું ધ્યાન શ્રીફળ પર ગયું તો સાહેબે પોતાની તાત્કાલિક ધોરણે જે અનુપ્રક્ષા પ્રગટી એમ કહી અને સાહેબે વ્યાખ્યાનમાં લીધું કે આ શ્રીફળને શ્રી સંઘના આશીર્વાદ રૂપે સ્વીકારજો. કારણ કે શ્રીફળમાં 4 વસ્તુઓ સમાવિષ્ટ છે: છોતરા, લાકડાની કાચલી, લાલ રંગનું પાતળું પડ અને મૂળ સફેદ એવું મીઠું ટોપરું. હવે સાહેબની અનુપ્રેક્ષાની કમાલ શરૂ થઈ. કમાલ એટલે આશ્ચર્યભરી કમાલ. સાહેબ ઊંડાણમાં લઈ જાય છે શ્રીફળના લોકોને કે આ જે છોતરા છે ને એ આપણું શરીર છે. લાકડાની કાચલી જે છે એ આપણા આત્માએ બાંધેલા 8 પ્રકારના કર્મો છે. પેલું લાલ રંગનું પાતળું પડ જે દેખાય છે ટોપરા પર એ રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન આદિ કષાયો અને ભાવ કર્મો છે. અને અંદર ગયા પછીથી જે મૂળ સફેદ મીઠો પદાર્થ દેખાય છે તે આપણો આત્મા છે. શ્રી સંઘોની અંદરમાં શ્રીફળની પ્રભાવના વારંવાર થાય ને એમાં આવા 4 ગર્ભિત સંદેશાઓ હોય છે. નંબર 1, છોતરારૂપી શરીર ઉપર ક્યારે પણ મમત્વ રાખીશ નહીં. નંબર 2, જ્ઞાનાવરણીય આદિ 8 કર્મની કાચલી તોડી નાખશે. નંબર 3, રાતી છાલરૂપી રાગ, દ્વેષ, મોહ આદિ ભાવ કર્મની જે ધારા છે એનાથી છૂટો પડી જશે. અને નંબર 4, સફેદ પદાર્થરૂપી આત્મ સ્વરૂપનો અનુભવ અને આસ્વાદ કરશે. શ્રીફળ લઈને એમ ચિંતવવાનું કે આત્મ સ્વરૂપના આસ્વાદને જે ઈચ્છે અથવા પોષે તે જ ઈચ્છાઓને પાડવી, અન્યથા બીજી બધી ઈચ્છાઓને ત્યાગવી. આ અનુભવ, આ આસ્વાદ કરાવનાર એવા શ્રીપાદ રાજા અને મૈણા એમને ધન્ય છે કે જેમણે મુનીશ્વર સ્વામીના સમયમાં કરેલી નૌપતજીની આરાધનાના રહસ્યો પૂજ્ય રત્નશેખર સુરીજી મહારાજ સિરી સિરી વાલકહા દ્વારા મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજા અને મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ ખુલ્લા કર્યા, જેના કારણે આપણે નૌપતજીની આરાધના કરવા પ્રેરાઈએ છીએ. સાહેબના વચનો એક તો અનુપ્રેક્ષા કમાલની, અને કદાચ એના કરતાં પણ વધારે કહી શકાય કે આ લઘુતા કેવી કમાલની. આ આખી વાતનો શ્રેય એમણે રત્નશેખર સુરી મહારાજ, મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ એ બધાને આપી દીધો. અને અંતે બધું જ પોતાનું આખું સુકૃત આ અનુપ્રેક્ષારૂપી એ નૌપતજીમાં સમાવિષ્ટ કરી દીધું. પ્રભાવના કરવી છે, શાસન સેવા કરવી છે, પરોપકારના કાર્યો કરવા છે, તો સાહેબના આ ગુણને આત્મસાત કર્યા વિના, નજર સમક્ષ રાખ્યા વિના જો આપણે આવી રીતે પરોપકાર કરીએ જે અત્યારે કરીએ છીએ તો તે આત્માને ઉપકારક બનશે કે અપકારક એ પ્રશ્ન થશે. કારણ કે અત્યારના આપણા પરોપકારો એટલા બધા જાહેરાતવાળા કે આપણને ખરેખર લાગે કે જાહેરાત માટે પરોપકાર કર્યો હતો કે પરોપકાર થયો છે એટલે જાહેરાત થઈ છે. બહુ જ ડિફિકલ્ટ. ખરેખર પન્યાજી મહારાજની આ વાતોને વારંવાર આટલા દીર્ઘ સમય સુધી લેવાનું કારણ આ છે કે એમના ગુણો, એના વિનાનું અત્યારનું ધર્મજીવન આપણું એ બહુ જ દૂષિત થયેલું છે. એ દૂષિત ધર્મજીવનમાંથી જો બહાર નહીં નીકળીએ તો આ ભ્રમ છેક જીવનના અંત સુધી આપણને એમ જ સમજાવશે કે આપણે ધર્મ કરીએ છીએ, અને અંતે જ્યારે ભાથું લઈને જવાનું આવશે આ ભવમાંથી ત્યારે કદાચ સબળું કેટલું ને નબળું કેટલું એ મોટો પ્રશ્ન રહેશે. લઘુતા એવી જ હોય કે ભલે પોતાનું હોય, આ અનુપ્રેક્ષા આખી સાહેબની પોતાની, પણ સમાવિષ્ટ કરી દેવાનું ઉત્તમ તત્વોની અંદરમાં ક્યાંય પોતાના પણ ઊભું ન રહે એવું જ્યાં થાય તે પરોપકાર. સાહેબના આવા અનેક ગુણો એની સાથે સંલગ્ન થતા, આકર્ષણ થતા એવા જીવો કે જે પૂર્વ ભવોમાં આ આરાધીને આવ્યા જ હશે એવું ચોક્કસ કહી શકાય. જેમણે પૂર્વ ભવોમાં આવું સેવ્યું હશે અને ઝંખ્યું હશે કે આવું કંઈક અમને પ્રાપ્ત થાવ, એવાઓને જ કદાચ પન્યાજી મહારાજ પ્રાપ્ત થયા હશે. આપણે ચરિત્ર શરૂ કર્યું ને ત્યારે શરૂઆતમાં આ વસ્તુ કીધી હતી કે એવા મહાપુરુષનું ચરિત્ર શરૂ થઈ રહ્યું છે કે જેમનું ચરિત્ર સાંભળવાનું એને જ મન થશે જેણે પૂર્વભવમાં અધ્યાત્મ નામના શબ્દને ઘૂંટ્યો હશે. જે ફક્ત વ્યવહાર ક્રિયા, જે ફક્ત વ્યવહાર અને જડતા આ બધા સાથે સંલગ્ન હશે અથવા પૂર્વમાં જોડાયેલા હશે,
એમને કદાચ આમની આ વાતો યા તો સાંભળવાનું જ મન નહીં થાય અને કદાચ સંભળાઈ જાય તો એ કાન પૂરતી સીમિત રહેશે, મન તરફ નહીં જશે. અને આવા કેટલાય નામો, શ્રી સી.કે. મહેતા, શ્રી બાબુભાઈ કડીવાળા, શ્રી હિંમતભાઈ બેડાવાળા, શ્રી હીરાભાઈ રાજનગર, શ્રી ઋષભદાસજી મદ્રાસ, શ્રી શશિકાંતભાઈ રાજકોટ, શ્રી ચંદ્રકાંતભાઈ રાજનગર, શ્રી બિરગીચંદ્રજી કલકત્તા, શ્રી લાલચંદજી રાજનગર, આવા અનેક ભક્તો, 12 વ્રતધારી શ્રાવકો. અને આ ઉપરાંત એક આખી મોટી ફોજ કે જે શ્રાવકો બહુશ્રુત હતા અને સાહેબ સાથે ગોષ્ઠી માટે આવતા. પંડિત પ્રભુદાસ પારેખ, પંડિત મોતીચંદ ગિરધરલાલ, પંડિત ઇન્દ્રચંદ્રજી, ચીમનભાઈ લક્ષ્મીચંદ શાહ, સુરતચંદ્ર ડાંગી, શૌરીલાલજી નાહર, મફતભાઈ સંઘવી, ફતેહચંદ ઝવેરચંદ, ચંદ્રકાંત ઝવેરી, છબીલભાઈ શાહ, રસિકભાઈ શાહ, લીલાધર મેઘજી, ચીનુભાઈ કડિયા, પ્રાણજીવનદાસ શાહ, આવા પ્રબુદ્ધ શ્રાવકો, કેટલાય નામો. આ નામો લેવાનું કારણ આ છે કે આપણું તાત્કાલિક આલંબન આ બધા છે. આપણે પન્યાસજી મહારાજ જેવા ક્યારે થશું? આવો પ્રશ્ન એ તો હવામાં ઉડી જાય અત્યારની આપણી સ્થિતિ જોઈને. પણ આપણે આવા શ્રાવકો જેવા પ્રબુદ્ધ ક્યારે બનશું? ચિંતક ક્યારે બનશું? અને જો આ પણ ન બની શકીએ તો કયા મોઢે આપણે દીક્ષાની વાતો કરશું? કારણ કે શ્રાવક જીવન પણ જ્યાં પ્રબુદ્ધતા સાથેનું આપણે સ્વીકારવું નથી, તો પછી એ સ્વાધ્યાયપૂર્ણ એવું શ્રવણ જીવન એ તો કઈ રીતે આપણા મોઢામાંથી પણ નીકળે? આવી શ્રાવકોની નિશ્રા. અને એની અંદરમાં કેટલીય વાર સાહેબની આશે આવે ને આ લોકો સામાયિક કરે, ઘરે જઈને સામાયિક કરે. એમની સામાયિક કેવી? આમ જોવા જઈએ તો આપણા જેવા જ કટાસણા રાખીને આ લોકો બેસતા, પણ એમને એવું લાગતું કે આ કટાસણું નથી, આ સિદ્ધશિલાનો ટુકડો છે કે જ્યાં બેસી અને પોતે પૂર્ણપણે દેહાતીત દશાને અનુભવે. આનંદગંજી મહારાજ કહેતા, પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન. અને આવા જ એક શ્રાવક, એમનું નામ ઋષભદાસજી રાકા. લોકો એમને સ્વામીજી તરીકે કહે, એમની મજાક ઉડાડે, કારણ કે જીવન જ એવું. પણ મદ્રાસથી પિંડવાડા આવ્યા સાચા તત્વજ્ઞાનીની શોધમાં. વર્ષોથી કોઈને શોધી રહ્યા છે, હજી સુધી ક્યાંય ઠરતા નથી. કેટલાય મહાપુરુષો પાસે ગયા, લગભગ જીવનના 30 વર્ષ ફક્ત જૈન એવા નહીં, જૈન અજૈન બધા જ આશ્રમોમાં ફર્યા. તત્વજ્ઞાનની પીપાસા કેવી હોય કે જ્યાં સુધી મને મારા યોગ્ય તત્વજ્ઞાની ન મળે ત્યાં સુધી 30 વર્ષ ભલે વીતી જાય, પણ મારે શોધને ક્યારે પણ અટકવા નથી દેવી. શ્રાવકપણામાં પણ પોતાના આત્માની કેવી ચિંતા. અને એકવાર મહાન પુણ્યોદય થયો અને પન્યાસી મહારાજનો ભેટો થયો. આટલા વર્ષમાં બધે ફરીને જે મેળવ્યું હતું એનો બધો ચિતાર એમણે સાહેબને આપી દીધો. સાહેબે બધું જ શાંતિથી ને ધીરજથી સાંભળ્યું અને પછી વાત્સલ્યપૂર્વક એમાંથી જે ખૂટતું હતું અને જે ખોટું હતું એને એવી રીતે પ્રતિપાદિત કર્યું કે ત્યાં જ ઊભા થઈને ઋષભદાસજી સાહેબની સામે જ નાચવા લાગ્યા. નાચતા જાય ને બોલતા જાય કે બસ આજથી તમે જ મારા ગુરુ, આજથી તમે જ મારા ગુરુ. આ દશા આપણને કેટલું ઈર્ષ્યાનું સ્થાન લાગે. આવું મુક્ત વ્યક્તિત્વ, અભિવ્યક્તિ આવી આપણામાં કેમ ન પ્રગટી શકે? આપણું સમર્પણ આવું કેમ ન થાય કે આપણે પણ નાચવા લાગીએ કે બસ આ મને બધું મળી ગયું? કારણ કે આપણી જે અધુરાશ છે ને એ આપણને હજી એવી ખૂંચતી જ નથી કે જેના કારણે પૂર્ણ થવા તરફની દિશા એ આપણને આટલી ગમે. આ ઋષભદાસજીની ખરેખર ઈર્ષ્યા કરવા જેવી. કેવી નિર્દોષતા હશે! સાહેબની સામે નાચવા લાગ્યા. અને ત્યારે સાહેબને એકદમ ઝૂકી લડીને કહેતા જાય કે બસ સાહેબ આજથી જ તમે મારા ગુરુ, મારા માથે હાથ મૂકો. પણ સામે પન્યાસજી મહારાજ હતા. ગુરુપણાની બ્રાન્ડ બનાવવાની કોઈ ખેવના દૂર સુધી ક્યાંય જોવા ન મળે એવું વ્યક્તિત્વ. બહુ સ્પષ્ટપણે સાહેબે એમને પણ કહ્યું કે તમારા ને મારા, આપણા બધાના ગુરુ તો ગૌતમ જ છે. ગુરુ ગૌતમ સિવાયનું એક પણ નામ ગુરુ તરીકે એ શોભે જ નહીં.
સાહેબે પોતાની યોગ્યતા પ્રમાણે, પોતાની પાત્રતા પ્રમાણે ઉત્કૃષ્ટ વાત કરી, પણ આ તો રીખવદાસજી એ સાહેબના પગમાં પડ્યા જ રહ્યા. અંતે ધરાર હાથ મુકાવ્યો પોતાના માથા ઉપર અને જેવા ઊભા થયા તરત બોલ્યા, ગુરુ મળી ગયા, મને ગુરુ મળી ગયા. આ ભવના તમે જ મારા ગુરુ. 45 વર્ષની સાધનાનું ફળ મને આજે મળી ગયું. આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયા મને આજે મળી ગઈ. આજે અહોભાગ્ય જાગ્યું કે મને સાચા ગુરુદેવનો યોગ મળ્યો. અને ગુરુ મળ્યા પછી શું જલસા કરવાના, લોકોને કહેતા ફરવાનું કે જો હું આવા બ્રાન્ડેડ ગુરુને માનું છું, એ મારા ગુરુ છે, એમણે મારા માથે હાથ મૂક્યો છે, એવું કરવાનું ના. આ એ જમાનો જ નહોતો કે જે જમાનામાં દેખાડા અને ફુગાવાની વાતો હોય. આ એ જમાનો હતો કે જ્યારે સાધનાની વાતોની કિંમતો હોય. આ ઋષભદાસજી એમની સાધના એટલી ગહન થતી ગઈ કે રોજ 12 કલાક સાધના કરે. આ સાંભળીને આપણી આંખો પહોળી થઈ ન હોય તો હજી આંખો પહોળી કરવા માટેની એમની ઉત્કૃષ્ટતમ આરાધના. 12 કલાકની સાધના પૂરી ન થાય ત્યાં સુધી જીવનની અંદરમાં જે પોતે રૂટીનમાં એમણે ઠામ 24 એકાસણા શરૂ કરેલા, એ ઠામ 24 એકાસણું પણ નહીં કરવાનું. પહેલાં 12 કલાકની સાધના કરવાની અને પછી જ ઠામ 24 એકાસણું કરવાનું. અને બાકીના સમયની અંદરમાં અંગ્રેજી અને હિન્દી ભાષા અને બીજી ભાષાઓ એ શીખવાની. કેમ? લોકોની અંદર વટ પાડી શકાય એટલે? તો કે ના, સાહેબને સહાયભૂત થઈ શકાય એટલા માટે. જબરદસ્ત. એકવાર આ જ દ્રષ્ટિકોણમાં આગળ વધતા CK મહેતા એ સાહેબ આગળ પિંડવાડાથી મુંબઈ જવા માટે રજા માંગતા હતા. ભક્ત અને ગુરુનો સંબંધ કેવો હોય એનું આ જીવતું ઉદાહરણ. આમ આપણને કમાલ લાગે એવું. CK મહેતાએ પિંડવાડાથી મુંબઈ જવા રજા માંગી અને સાહેબજીએ પૂછ્યું કે ઘરે જઈને શું કરવાના, કેમ વહેલું જવું છે? ત્યારે ચીમનભાઈએ કીધું કે સાહેબ અહીંયાથી તરત ધંધાના કામે મદ્રાસ જવાનું છે ને એટલા માટે. આ સાંભળ્યું અને સાહેબે જવાબ આપ્યો કે તમે મદ્રાસ જાઓ છો તો એક કામ કરો, તમારું કાર્ય પૂરું થઈ જાય અને સમય હોય તો ત્યાં ઋષભદાસજી છે, એમને મળવા જજો અને કહેજો કે તમારા ગુરુ મહારાજે તમને ધર્મલાભ કહેવડાવ્યા છે. ચીમનભાઈ વિચારે કે આ કેવા એવા શ્રાવક હશે કે સાહેબ સામેથી ધર્મલાભ કહે છે. આજ સુધી જીવનમાં આવું જોવા સાંભળવા નથી મળ્યું, આટલા નિકટના છે તો પણ. એટલે ઘણી બધી મનની અંદરમાં એ પ્રશ્નોની ધારા લઈને મદ્રાસ ગયા અને એમનું કામ પૂરું કર્યું બહુ વહેલી તકે અને તરત ત્યાં રેડ હિલ્સમાં દેરાસરજીના દર્શન કરવા ગયા. બહાર આવ્યા એડ્રેસ પ્રમાણે અને પૂછ્યું એક શ્રાવકને કે અહીંયા ઋષભદાસજી નામના સ્વામીભાઈ ક્યાંય રહે છે? અને પેલા ભાઈએ પૂછ્યું કે કેમ, શું કામે આવ્યા છો? અને ત્યારે ચીમનભાઈએ જવાબ આપ્યો કે મને તેમના ગુરુ મહારાજે મોકલ્યો છે, એથી હું મળવા આવ્યો છું. પેલા જે ભાઈ જે સાંભળતા હતા એમની આંખમાં અચાનકથી ભરપૂર ચમક આવી ગઈ. સન્માનપૂર્વક ચીમનભાઈને બાજુમાં બેસાડ્યા અને પૂછ્યું કે એ સ્વામી જે ભાઈ જેની વાત કરો છો હું જ છું. તમે મારા ગુરુદેવને મળીને આવ્યા છો? ઓહો હો, કેટલા બધા ભાગ્યશાળી છો, હું તમને વંદન કરું છું. અને એમને જેન્યુઇનલી એમને વંદન કર્યા ચીમનભાઈને. બહુ થોડી ક્ષણો જ હતી કારણ કે એમની ફ્લાઇટ હતી પાછી રિટર્નની, પણ એ ક્ષણોની અંદરમાં એમણે તાત્કાલિક સંદેશ આપવાનું પહેલાં વિચારી લીધું કે જણાવી દે કે સાહેબે આપને ધર્મલાભ આપ્યા છે. ચીમનભાઈનું ફક્ત આ બોલવું અને આમનું અભિભૂત થવું. અભિભૂત થયા એવા કે કમ્પ્લીટ મૌન થઈ ગયા. આ ડિફરન્સ છે એક સાધકમાં અને એક આપણા જેવા વ્યક્તિત્વમાં. આપણને આવા કંઈક સમાચાર મળે તો આપણે ઉછળી ઉછળીને લોકોને પણ કહીએ કે જુઓ મારી સાથે આ થયું. અને સાધક એ છે જે અંદરમાં ઠરી જાય, એવા સ્થિર થઈ જાય કે પછી કોઈ વાત જ નહીં. કેટલી હદ સુધી કે ચીમનભાઈ સાહેબના આ સમાચાર લઈને આવેલા છે, એમને વંદન કરે છે ઋષભદાસજી, એમની આગળથી આ સમાચાર લે છે, પણ આખી મુલાકાત પૂરી થાય ત્યાં સુધી એમને એવું સૂઝતું પણ નથી કે એ પૂછે કે ભાઈ તમે કોણ છો ને તમે ક્યાંથી આવ્યા છો. નામની ઓળખ મેળવવાની પણ ચિંતા નહીં, કારણ કે આપણા ગુરુએ આપણને ધર્મલાભ કહ્યા અને આપણી જે ઓળખાણ એનો જે ગૌરવ અનુભવાય એ અનુભવનની અંદરમાં સામાની ઓળખાણ માંગવાનું ભૂલી જવાય.
આ આનંદ છે. આ કેટલી હદ સુધીની ભક્તિની ધારા હશે. અંદરમાં ઠરી જવાય, સાવ શાંત થઈ ગયા. અને આ બાજુ ચીમનભાઈ એ પણ વિચારતા રહ્યા કે આ શ્રાવક સાહેબની જેવા જ કેટલા નિરાસક્ત છે, મારું નામઠામ પણ નથી પૂછતા, કોઈ જ લેવા દેવા નહીં, બસ ફક્ત ગુરુ મહારાજનું નામ સાંભળ્યું અને જાણે ઊંડી સમાધિમાં ચાલ્યા ગયા હોય એવું આ દ્રશ્ય. એમને યાદ આવ્યા પેલા વર્ધમાન સ્વામી ભગવાન કે જેમણે ચંપાનગરીથી રાજગૃહી જતા એક અંબળ શ્રાવકને એવું કહ્યું કે સુલસાને ધર્મલાભ કહી દેજે. આવી રીતે કેટલીક વાતો આપણે કદાચ આ ધારામાં બહુ લાંબા જઈ રહ્યા છે, પણ લાંબા જવાનું મૂળ કારણ છે કે પન્યાજી મહારાજ આપણને આપણું શ્રાવકપણું સમજાવી રહ્યા છે. એ ફક્ત ઊંચા આદર્શો એમના ચરિત્રોના નથી આપતા, એ આપણને સમજાવે છે. કારણ કે બહુ જ નજીકના ભૂતકાળમાં એ જ એક એવા ગુરુ ભગવંત હતા કે જેમના શ્રાવકોના નામ પડે અને આપણા રૂવાડા ઊભા થઈ જાય. એમના એક એક ટકુરાબંધ શ્રાવકો જેમના નામો સાંભળતા સાંભળતા આપણને જેટલો સદભાવ મહાત્માઓ પ્રત્યે થાય, કદાચ આંશિક રીતે એમ કહી શકાય કે આપણા જેવા વ્યક્તિઓ માટે તો આ શ્રાવકો પણ ઉત્તમતાને ભરેલા હતા. આપણા શ્રાવક જીવનનું લક્ષ્ય આપણને મળે ને એટલા માટે આ ચરિત્રને વિસ્તારપૂર્વક સાંભળવાનું છે. આપણે ફરી એકવાર આ વસ્તુ લાગે કે આપણે પન્યાજી મહારાજ જેવા ક્યારે થશું ખબર નથી, પણ આપણે સી.કે. મહેતા જેવા, આપણે બાબુભાઈ કડીવાળા જેવા, આપણે હિંમતભાઈ બેડાવાળા જેવા ક્યારે થશું એ પણ વિચારણા કરવા જેવી છે. આપણું સમર્પણ ઋષભદાસજી જેવું ક્યારે થશે એ પણ સમજવા જેવું છે. અને બસ આ જ મનન, આ જ ચિંતન, આ જ અનુપ્રેક્ષાઓ અને આ જ પ્રશ્નો મનમાં ઘૂંટાય ને એટલા માટે આ ચરિત્ર છે. આ ચરિત્રનો આ રીતે સદુપયોગ થાય અને આપણે બધા એક મંગળ સ્તરને પામીએ આપણા પોતાના, એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.